મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં થઈ મજામાં રહેવાનું આનંદ બ્લોગ ની તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા વાલા બહબાટીની ધબધબાટી હું જવાનું સ્વાજમાં હવારમાં કોટડા એનું કારણ એ છે કે અમારે મહેંદી ખેવાનું શરૂ કરવાનું છે બોલો તો આખો દી ધબધબાટીને બહબાટી ખેતરનું કામ કરવાનું છે તો મારા હાળીને તેડી આવું તો સાડા હાથ એવું થવા આવ્યું છે તો ગાઈસ હું 8 વાગી એટલે નીકળું અને જાવ ડાયરેક્ટ કોટડા મારા હાળીને તેડી આવું અને પછી જોવો તમે માંડવી ખાઈ છે અમે બહબાટીને ધબધબાટી બોલાવી દઈ અને તમને ઘણા સમયથી માંડવી બતાવી નથી તો આજમાં માંડવી બોલો તો મગફળી બતાવી દેવામાં આવશે તો બના રહેજો મજા આવે તો કઈ કોમેન્ટમાં કહેજો થઈને જય માતાજી જય દ્વારકાધીશ ને સાહેબ જેલા છે કોટડા તમને કહીને જ જાય છે કેમ કે કોટડા જેલા છે નંદુને એને લેવા અને આજમાં આપણે ખેંચવાની છે સિંગ તો સિંગ ખેંચવાની છે ને ખાસ કરીને તમે બધા વિડીયો બનાવી લેજો વિડીયો ગમે તો એક લાઇક કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં પહેલી વખત હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને એમ કહેવાય કે સિંગ તો આપણે આમ થોડી ખેંચવાનું કીધુંનું શરૂ હતું પણ શું કે ઘરની પાસે હતી ને એ બધી ખેંચાઈ ગઈ ખૂટાઈ ગઈ ને હવે આપણે છે ને ઓલા ખેતરે જવાનું છે તો એ ખેતરમાં આજે આપણે ખેંચવાની છે સિંગ હું એ સપલાત કરો ને લાઈક કરો અમારે નેન્ચુ બેન કહે છે તો સપલાત કરી દેજો હો ને કહી દીધું હો હા સારું હાલો તો કાંઈ નહીં સાહેબ છે ને કોટડા જેલા છે મોબાઈલ લઈ જવાનો હતો પણ છે ને એ ભૂલી ગયેલા છે એમ લાગે છે મને મોબાઈલ અહીંયા હતો મેં કીધું હું હવે ઉતારવા માંડું સાહેબ હવે કેવા આવે કોને ખબર તો હમણાં આવતા થશે હવે તો બન્યા રહેજો હાલો ગાઈસ હું છે ને કોટડા જેલો હતો ને કોટડાલી મારા વાલા વૈયા છું ઘરે એટલે કે આપણે મહેમાનને લઈને આવી જશે શર્ટ લઈને જો ભાઈ આ રાઘવા તે અમારે આવ્યા છે ને અમારે નંદીને લઈ આવો માંડવી ખેમાં જવું છે ખેતરમાં ખેતરમાં જવું કેવો હું છે ભાઈ હા ઉઈસર છે બહુ ઉઈસર છે ને અરે આ તો કામ કરે ને તમે જોવો આમ કા ઓઠા કાઢ લાવવાના કામ હોય ને તે દિન મને લેવા આવે ન લેવા આવે એમ હવે મારા હાલીને છે ને હું ફરવા લાયક લઈ જાય પણ મારે યાર ટાઈમ રહેવો છે ને હું કરો યાર હું મારું હેન્ડલિંગ માઇન કરતો હોય પણ કાંઈ વાંધો નહીં હવે અમે જઈએ ફટાફટ છીંગ ખાશું અને આમ જો ગજબનો મારું બેટું ભૂલાઈ ગયો આપણને કેમેરો ભૂલાઈ ગયો મારા વાલા કેમેરો મેકીને ગયો જો કા તને ખબર પડી કે નહીં પડી ખબર પડી એવું છે વાહ એ કેવલભાઈ આજ તમારે આખો દી તડીકો ખાવાનો છે ભૈલું ભાઈ ખાઓ એવું છે હાલો તો કઈ ગાઈ ત્યાં જવું એટલે ખેતરમાં માંડી ખાવા હાલતા થઈ બરણી એમ તો લઈ લીધી છે જલ્દી જાય હાલો જાઉં કઈશ આપણે છે ને કન્ટિન્યુ જાય છે અને આજમાં મારા વાલા ઠંડી એટલી પડી દુનિયાની હવે તો છે ને ઠંડી પડી એટલે તડકો એટલે પડશે દુનિયા અને હવે જાય છે અમે આમનું ખેંચતા અહીંયા સેજલની માંડવી ખેંચી રહ્યા છે ગાઈ જરા પણ હવે ધીમે ધીમે જાય આ તુર બુર મારી બેટી હારી થઈ ગઈ મારે તુર કેવી છે મારે આ મારા ભાગ નથી આ મારા ભાગમાં મારે જોવું જો તુર આમ જુઓ ઓ બાપા આમ જુઓ તમે માંડવી યાર ઓહો એ નેશનલનો ફાલ છે ને મસ્ત માંડવી છે માંડવી અમારે આવી હોય તો કેવું સારું ઓહ કાલે આવડી આ ગન્નેરી છે 4 નંબર અમારે છે 20 નંબર એટલે જોઈએ હાલો આપણે ખેતર બીજું ફરી ગયા બેરની બીજું ફરી ગયા તો આવડા અમે બાપ લોર ખાધા મેં સમજો છોડવા હાવ ઝીણા માંડવી બાપ દોન્યની મારે કઈક હોય તો સારું થોડુંક કાસું છે ભાઈ આવી ન થવી કાસી છે થોડી બંધ કરી દીધું ભાવ હવે કાસી ને પાકી ઉપાડી લે ને વેસી લખો ને મફતમાં કોઈ નહીં લે પછી ભાવ ઓલા અંધાય પછી ખેંચવા મળે યાર મારા વાલા પછી ભાવ ઘટી જાય આમાં તક છે ને ગઈ સામ જુઓ છોકરાએ કાલે ફટાચ્યા ફેડે ને ત્યાં મેંડીને પાથરો ફેંકવી દીધો તો અહીંયા હેલી પડી મારા વાલા આમ છે અને જલ્દી જઈ માંડવી ખેંચવા એટલે મેં તો અહીંયા આવીને 2-3 છોડવા ખેંચ્યા માંડવી ખેવાનું શરૂ કરી દીધેલ છે આવડાથી હેડપેટ કરે છે એટલે વાહ ભાઈ વાહ વાહ તો આમ જો મારું બેટું ઉગી ગઈ માંડવી ગઈ સોળા પડે ને તો હાથ કાપીને બીજા નાખી દેવું પણ બાકી માંડવી ખેસરો વખતે અને આમ જો ફેમિલી આ માંડવી ઉગી ગઈ યાર એક અહીંયા ગજબ કહેવાય નેક્સ્ટ લેવલની અને આ 20 નંબર છે આનો ભાવ વધારે આવ્યો પાછો પણ ફાલ ઓછો છે હોય ને પણ આમ જો હાવ છોડવા હાવ પછી કહેવાના છોડવાળા હોય તો શું આવે આમાં મારા વાલા ઈડા છોડવામાં શું થાય માંડવી એમ કહો જો સોળો પીડ્યો એટલે તમારો વારો અમારો બમારો કાંઈ નહીં ભાઈ તમારો વારો છોડવો પકડો એટલે હાથમાં લીહરવો જોઈ નહીં એમ હજર છોટી જાવ ખરે એટલે અહીંયા આવીને એટલે લાટ આવી ગયો ભાઈ એટલે એને આમ જોતો લિસ્ટીપ ડાટા હારી મારે હો ભાઈ હાલો કામ કરવા મળો ટકલો બોસ તો નેન્સી બેની માંડવી ખેંચી લીધી અને ખેંચવાનું શરૂ કરી દીધેલું છે તો આવડે એ ખેંચવા મળ્યા છે હાલો તો કાંઈ આગા ફટાફટ હું એ ઘડી ખેંચવા મળું એલા તમે કઈ માંડવી ખેંચો હું ખાઈ જાઉં પછી અમારે આમ જો કાલ છું એમ થાય તો હું છે ને ભોજન ગ્રહણ કરી આવું ઘરે જઈને પહેલાં પછી અપડેટ આપી મેં લીધો માંડવી એટલી ખેંચી છે
અને હવે હું સિરિયસલી ખાઈ આવું. આવડા તો બહુ બાટી ખેંચા મળ્યા. સોળો પડે કે ન પડે કાંઈ ગેરંટી નહીં. અને હું જાઉં છું ગાઈસ, સોળો પડે એવા જોયું જાય. અત્યારે હું જાઉં છું ખાવાના. અમારે છે ને ફાલ આવી રીતનો છે ભાઈ, ટાંગો સીંગું છે, કાંઈ ખાસ છે નહીં, જામ્યું નહીં, પણ હાલો જઈએ ડાયરેક્ટ ખાવા. કામ તમારા આવો નહીં ને? તમે ઘરે ખાઈને આવે ને? વાહ, હાલો તો એ થોડા બે બેનો હાલો જલ્દી. હાલો હું અહીંયા ભેગો તેવા ખબર પડી સંજયભાઈનો બર્થડે છે, તો બધા હેપી બર્થડે કહી દેજો. આગું થઈ ગયું કીધું એને. અને અહીંયા હું આવ્યો તો આમ જો મારે જરીક આમાં મોડું થઈ ગયું, બોલાવો તો બાટીને ધબધબાટી બોલાવવા મળ્યા. તો હવે હું છે ને હાથ ધોઈ લખું હું એ બાટીને ધબધબાટી બોલાવી દઉં. આપણે જમી લીધા ગવારનું એટલે કે સોડાનું ભીંડાનું શાક હતું મારું ફેવરેટ. જમી જવું, જમીને ડાયરેક્ટ જાઉં છું ખેતરમાં. અહીંયા જો ઠામડા ઉટકવા મળી છે ખાય ઘા. અને મારા વાલા બાંધવાની ફેન નથી કાંઈ. હા ટેમ નથી ને ચાલ એમ નહીં, આમ જો માણસ બાંધવાનો ટેમ નથી. તો ચાલો ગાઈસ હું હાલતો થવાય તો જલ્દી જાવ ફટાફટ ખેતરમાં. એટલે આપણે છે ને કીઓના ખેતરમાં માંડવી ખ્યા હતા ઠેઠ ઓલા પણ લીધું તે ઠેઠ એટલે સુધી પગી જવું અહીં લઈ તે ઓલા પણ લગન છે. અને હવે જો તમે આવે હે હવે હાલો મને મારા બેટા દાંત આવે. આ શર્ટ કીધું ને આજ પહેરાય એમ લાગે. કા એમ લાગે ને? એટલે આમ થાકી જાય મારે શું કરવું ને શું કરવું. આમ જવો થાકી જા. ઈલા સોળા પડ્યા. હાવ પોસી છે ગાઈસ. તો ગાઈસ બાટી ને ધબધબાટી માંડવી ખાવાનું કરી દીધું છે શરૂ. આવડાય કાઈ એ બોલો એ મહેમાન એમ બોલ. હા એમ કે આવડતું ને દાંત કાઢતી બોલો. તમારે બેન ને કઈક શીખવાડો એલા. એવું છે તમે બે બેનું શીખાવ લાગો પણ આમાં કઈ ખબર નહીં પડતી ને. એવું છે બોલો લો. આમ થાકી જઈ માંડવી ખેંચવાનું શરૂ કરી દીધેલું છે ને યાર. ઓ બાપા આમ જો આમ તડીકો યાર મારા વાલા હું તમને અપડેટ આપું કેવો તડીકો ભયંકર. પણ આપણું તો હું કઈ હાલે નહીં, ઠંડી હતી એટલે તડીકો પડશે. તુર છે આમ તો તુર અમે તુર આવી છે ને આવડાને એકલા બોલા છોટા કુતરા બોલે તો ફટી જાય. હું તમને બતાવી દઉં. તો આવડા છે કે આ ફેમિલી આ કરડે ને ખૂતે બહુ કાંટાવાળા આવે છે કે લાળોવાળા. હા આ પાછું ફાંહવાનું વાગી ગયું ને તો પછી પાછું નીકળે કેમ કે દેખાય નહીં સફેદ આવે ને એના કારણે માંડવી ખાવાનું શરૂ છે. કાયલા આમ છે. તો ગાઈસ આમ જુઓ મારા વાલા આવી રીતનો કંઈક ફાલ છે. આમ જો કુણી માંડવી મેં ખાવા રાખીને મારા ફોન બહુ આવે છે હાઈકડે હલવાના. વાહ ભાઈ વાહ એ કેમ છે એટલે એ ફગાવાની નથી. એટલે મારું બેટું મારે એ કુણી ખાવા નથી હું કીઓનો ગોતતો. મેલી આપણે છે ને ચા બીજી છે મસ્તીની ચા પીવાની. મારા વાલા લાવો બહુ બધી ધબધબાટી ચા તમારે કોકને પીવી તો કહેજો. બસ 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 બસ. અને આવડા તો કુતરા તો એક ધાર હોય મારા બાપ કેટલા સોટી જાય ગઈશ. ખતરનાક બહુ વેરી ખતરનાક સોટી આપી મેં કે નહીં બાપ કાઢવા પડે ને. કા કુતરા તો હોય ને નેદવા એમ તો રાત રાપ આપી એક વખત નેદી નાખ્યું પણ તોય ખડ તો થાય જ. ખેતર હોય ને ખડ હોય તો બીજું ખડ હોય. અને ખડ પાછું આપણે છે ને નેદવાનો સમય હતો એવા વરસાદ થઈ ગયો. પછી વરસાદ આવ્યો હતી પાછું નેદવાનું શરૂ કર્યું તો માંડવીના મરિયા નીકળતા એટલે નેદવું નહોતું એવું બધું હતું. તો ફટાફટ આવડા એટલી ચા પીવે અને હું તો મારા એટલી પીવું તો સરસ ચા પી લઈ એટલે એને તડીકો થઈ ગયો. પછી બપોરે આમ તો થઈ જ જશે. હવે અમે આવ્યા છીએ સાની ઘરે. આમ જો ઘરે આવ્યા તમારે એમ કે માંડવી ખૂટશે તો આવડા માંડવી ખૂટે દવા કેવલ ને મમ્મી માંડવી ખૂટે કાબડો કેવલ. અને આમ જુઓ અહીંયા મેં તમને કીધું એક વખત કે આ ખુરશીમાં કોઈ ન બે અમને ગમે બે જા કા. અને માંડવી ખૂટવાનું શરૂ છે ગાઈસ. બાટી એમ જો તગારું ભરી લીધું એમ તો મસ્ત મસ્ત આવી રીતની કંઈક માંડવી છે. કાંઈ બરાબર જામી નહીં માંડવી પણ આમ સારી છે ઠીક ઠાક. કાંઈ નહીં હા એમ એ વાત હશે ઘણી સારી ચીજ હાલો મોજ આવી ગઈ. અને હવે ખાવાનું છે કંઈક બનાવીને માંડવી ખૂટવાની છે પછી હાંડવી ખેંચવાની છે. મારું બેટું લ્યો આમ ઠાકી લ્યો. તો આવડા તો ગુલ્ફી ખાઈ છે આપણે મહેમાનને હાંસવ્યો પા તમે એમ કોઈ કહેતા નથી હાંસવતા ને. આમ જો હું તમને છે ને ઓય બાપા વરસાદ ન આવે સારું. એક વાદળું એમ ને અહીંયા ન કરનારા ને એક જ વાદળું બાકી બીજું તાય આમ જો કાંઈ તમને કાંઈ જોવા મળે નહીં. અહીંયા એક વાદળું આવ્યું અમારા માટે સાયો લઈને આવ્યું વાદળું. બોલો કેવું મસ્ત વાદળું આવ્યું. સાયા લાવું સાયાવાળું વાદળું આવ્યું આજમાં. અમે ખાઈ પી લીધું છે ને હવે ખૂટ રહે હે સિંગ. એલા હવે હિન્દીના વાદળના થતા ગુજરાતીમાં બોલો. કા અમે છે ને એક ગાઈસ રેસીપીનો વિડીયો બનાવ્યો ખાધું અને પછી પાછું કામે સડી ગયા છે. માંડવી ખૂટીએ છીએ બાટીને ધબધબાટી બોલે છે. અને હું મારા વાલા ઘડીક
મને એમ છું કે લાંબુ ડેલ કરી લઉં એટલે હાજ પડવા આવી જઈ મારા વાલા અને હું કેવલ પાછા ઉપડ્યા છે ખેતરમાં માંડી ખૂટવા આગળ બધા જાય છે તો કન્ટિન્યુ જાય માંડી ખૂટવા કા કેવલ બહુ સને આવી ચીજ સાલીન મારે આખું ઉઘડતી નથી દેહમાં પડે ને એટલે પણ સાહેબ છે ને મને એમ કે માંડવી ખૂટતા છે પણ માંડવી નહીં ખૂટતા અહીં આવીને બેઠા આમ જુઓ કેવા બેઠા હે એમની આમ જુઓ તો અહીંયા માંડવી ને ખૂટતા ને બેઠા હું બેહાડ બધા આવે દુનિયા મને સાય હું ને પીતા લાગે હું માં સૌથી સા હું પીવે મને કેમ તો હુવા દીધો નહીં હા કઈ હું તો નહીં કઈ રેમ ની તડી ઘડીક વાર હુઈ જાહત હો આમ તો ઘડીક વાર હુઈ જાહ એમ છે ને હું પડે ઘડીક તો હુઈ જાહત કેમ કલાક નહીં હો કલાક ને હું તો 3 વાગ્યા મી નથી હું જાગતો મને તો સંભળાતો હારો હાલો તો સા પીવાનું છે તમારે પીવી તો પી લે ને હાલો તમે પી લે તો તમે પેલા બધા પી લો લો ફટાફટ લો ની બસ લે હા મને પી લીધી હાલો બધા સા પી લીધી ને હું અહીંયા પેલો મન કોઈ કહે તો ફેમિલી આપણે છે ને સા પી છે અને આમ જો કહેતી હે ને હું કહેતી હે કોઈ નહીં કેમ પીવે બાકી પીવે ને મન કોઈ કીધું તમે પીવો ના પાતા હા પીવો હાથમાં મેં સા પી દેલી મોબાઈલ ફેરવો હાલો ગાઈસ તમારી માંડવી ફૂટવામાં બહ બાટી પીડ આવી જઈ છે આ બે બેનું ને અને તગારું ભરી લીધું છે મારા વાલા બહ બાટી બોલે અને નેનસુ કૂચમી કવરાવે અમારે કેવલભાઈ અહીંયા રમી રહ્યા તમે જોઈ શકતા છો જાઓ ને દડે આમ જો નાખે સીતો નાખી તો પાછો ઊંધો પડી જાય એમ કરે કામ કરે આપણે જોવું તમારે જો ડાયરેક્ટ ઊંધો ધરો સીતો જોઈએ નહીં કા હે એ જો કે સમજો ભાઈ જો એટલે આ સાઈડલી એટલી માંડવી ખેંચવાની બાકી છે બાકીની બધી આપણે ખેંચી લખી છે ને આમાં તો જાણે આ ટકલું બસ આટા મારે એમાં તો કઈ માંડવી છે નહીં મારા વાળા હુકાઈ જઈને વહી ગઈ પછી આ બાજુ મેં બધી ખેંચી લખી તો અલ્લાહ પણ લગન આ બાજુની બધી ખૂટવાની બાકી છે એટલે મેં બધી ખૂટી લખી છે તો આમ ઠાકી જઈ લો બે બેનું જે છે કે નહીં એ ખૂટવામાં હાવ રમતું કરે એમની આ તગારું મેં 1 કલાકથી અહીં બેઠો ગાઈશ તગારું ખાલી ને ખાલી આ બીજું ફરાનું હો પણ હું તગારું કોણ કહેતો હું આને પતા તો બે બેનું મોટા મોટા ડોળા કાઢે કોણ શું બીવું લે આ બાપા આ પહેલીથી બીક લાગે એવું છે નંદી તમે સોડાક દી રહો તો અમારે બે જણાને સમાધાન તો થઈએ બાપ રહેવું લ્યા રહેવું લ્યો હા હું કહે લીધું એ હું કીધું કઈ દી બે બેનો વારો હે તો એટલે આપણે આવી જશે ઘરે સાંજ પડી જશે ઘરે આવ્યા તારનો બર્થડે સવારમાં હતું અત્યારે ચોકલેટની થાળી ભરીને નાખ્યું ગાઈસ તો બધા ચોકલેટ લઈ લો અને હેપી બર્થડે બધા કીધે દેજો અને બધાને કીધે થેન્ક યુ આગું કેવું પડે કાલે કા મહેમાન આગું કેવું પડે ને હાલી ચાલો હું જાઉં ફટાફટ તાજાને સાપડી લા કોટડા તો ગાઈસ હવે જવાનું છે જલ્દી કોટડા અને જલ્દી અપડેટ આપીએ કાલ તું તો વાત જોઈ રે મારી વાલી એ ધનજીભાઈ નિશાળે આવી જાય ડાયરેક્ટ ગુલ્ફી ખાવા કેવી મોજ છે લ્યો તો ચાલો ફટાફટ કામ હોય હજી પતાવી દીધું ફૂલ તૈયારી કોટડા લાવવાની તો થોડુંક આંદોલન છે અમારે બે જણાને બાંધવાનું થઈ ગયું કાલ પાછું બે બેનું મોઢાલું છે એટલે મારે લેવાનું છે અને વિડીયો હવે પૂરો કરી દેશું ને કેમેરો મારે લઈ લેવાનો છે ને વિડીયો પૂરો કરી દેશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે એક નવા બ્લોગમાં જય માતાજી આવજો બાય બાય